સોલર પેનલ એક ગરમી ઠંડી વાવાઝોડું વરસાદ આ બધી કન્ડિશનમાં બહુ જ વધારે નુકસાન કરતું હોય, એના કારણે આખું પડી જતું હોય કે ભાઈ બહુ જ વરસાદ પડ્યો પૂરું, ઠંડી બહુ પડી પૂરું, ગરમી બહુ પડી પૂરું, આવું કંઈક થતું હોય છે? ના, એવું તો કંઈ થતું નથી હોતું. તમારે હા ક્લાઉડી વેધર હોય તો તે વખતે તમારું જનરેશન ઓછું થાય કમ્પેર ટુ વિન્ટર સિઝન અને સમર સિઝન. બટ જનરેશન તો એ ઈચ એન્ડ એવરી સિઝનની અંદર કરે છે. તો પછી વરસાદની અંદર ઉડી જાય ને એવું બધું ના થાય? ના, એના ઘણા બધા પ્રિકોશન્સ આવે છે. તમે તમારું સ્ટ્રક્ચર કઈ રીતે ડિઝાઇન કરો છો, ફેબ્રિકેટેડ કઈ રીતે થાય છે, પેનલ માઉન્ટિંગના ઘણા બધા પોઈન્ટ્સ છે કે તમે કઈ રીતે માઉન્ટ કરો છો. ઘણા બધા સાયક્લોન આવ્યા, ઘણા બધાની પેનલ ઉડી બી ખરી, બટ જેટલી પેનલ ઇન્સ્ટોલ થઈ છે એના કદાચ 1% પાર્ટમાં બી ઉડી નથી. સો એવું કોઈ વિચારવાની જરૂર નથી કે પેનલ ઉડી જશે અને જનરેશન નહીં આવે, એવું કશું જ છે નહીં. કોઈ બી સિઝનની અંદર પેનલમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય જ છે. હા, વિન્ટરમાં મેક્સિમમ સારામાં સારું જનરેશન જો આવતું હોય વિન્ટરમાં આવે છે, અને મોન્સૂન સિઝનની અંદર તમને કદાચ થોડુંક ઓછું જનરેશન મળશે, બટ જનરેટ તો થાય જ છે.